સુરત મહાનગરપાલિકાએ જૂના ઓવરબ્રિજના સર્વેની કામગીરી શરૂ કરી. સર્વે માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી. શહેરમાં અલગ અલગ બ્રિજનો ચિતાર પણ મેળવાયો. કેમેરામાં વિડીયોગ્રાફી કરી અને બીજાના રિપોર્ટ બનાવાશે. શહેરના તમામ જૂના બ્રિજનો ડ્રોન કેમેરાથી સર્વે કરાયો. સર્વે બાદ બ્રિજને સમારકામની જરૂર હશે તો કામગીરી પણ કરાશે. બ્રિજના તમામ પિલરની વચ્ચે પણ ડ્રોનની નજર કરાઈ. ચોમાસા પહેલા ઓવરબ્રિજની તપાસ થઈ જાય તે જરૂરી બન્યું. રાહુલ મકવાણા, સુરત. સર્વે એમ તો ગયા વર્ષથી શરૂ થયો અને વર્ષ 2022માં મોરબી દુર્ઘટના બની ત્યાર પછી ગુજરાત રાજ્ય સરકારનું નોટિફિકેશન આવ્યું કે તમારા શહેરમાં જેટલા પણ બ્રિજ હોય તે બધા બ્રિજોના જાળવણી અને મરામત કરાવવા માટે સર્વે કરાવવો જરૂરી છે. તેના માટે આપણે વર્ષ 2023માં પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ બે સમયે સુરત શહેરમાં જેટલા પણ બ્રિજો આવેલા છે તેનો સર્વે હાથ ધરવામાં આવેલો. એના માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલા. ટેન્ડર મંજૂર થયા અને 3 કન્સલ્ટન્ટોને એની સર્વેની કામગીરી સોંપવામાં આવી. કેટેગરી વાઇઝ કઈ રીતે આપણે જે ટોટલ બ્રિજ છે ટોટલ બ્રિજ આપણા 124 સુરત શહેરમાં બ્રિજ છે તેમાંથી 117 બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા. હવે એમાં કેટેગરી કુલ 4 છે. કેટેગરી 1 એટલે સૌથી સેફ બ્રિજ, જેને કંઈ જ કરવાની જરૂર નથી. 2માં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય. 3 નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય. એ રીતે એને રિપેરિંગ કરાવવાનું થાય. અને 4 નંબર એટલે ઇમિજિએટ ઇફેક્ટથી એને રિપેરિંગ કરાવવાનું અને એના બ્રિજનો વપરાશ તાત્કાલિકના ધોરણે બંધ કરાવવાનો થાય. હવે સુરત શહેરના જે સર્વે કરાવવામાં આવેલા 124 બ્રિજ તેમાંથી 117 બ્રિજોના સર્વે થયા, જેમાંથી 60 બ્રિજનો સમાવેશ કેટેગરી 1માં થયો અને 2 નંબરમાં કેટેગરી 2માં 19 બ્રિજોનો સમાવેશ થયો અને 30 બ્રિજનો સમાવેશ કેટેગરી 3માં થયો અને 4 નંબરની કેટેગરીમાં એક પણ બ્રિજનો સમાવેશ થયો નથી. હવે 30 જે કેટેગરી 3માં જે સમાવેશ 30 બ્રિજોનો થયો છે તેમાંથી હાલમાં 4 બ્રિજો રિપેરિંગ હેઠળ છે. બીજા 10 બ્રિજોનું ટેન્ડર આવી ગયા છે અમારી પાસે અને બાકીના જે છે તે રિપેરિંગના સર્વેના અલગ અલગ સ્ટેજ પર અત્યારે કાર્યરત છે. અને આ જે બ્રિજો છે એમાં જે પહોંચી નથી શકાતું ત્યાં કઈ રીતે સર્વે? બ્રિજોના સર્વે દરમિયાન કન્સલ્ટન્ટોના માણસો મારફત સર્વે કરાવવામાં આવે છે. એમાં જે હાઇટવાળી જગ્યા છે કે જ્યાં ઇઝીલી સર્વે ન થઈ શકે, વિઝ્યુઅલ ન થઈ શકે તેવી જગ્યાઓ પર કન્સલ્ટન્ટ મારફત ડ્રોનનો અને એવી ટેકનોલોજીનો હમણાં ઉપયોગ કરવામાં